એનડીએ ગઠબંધનની સરકાર નહીં બને તો શેર બજારની અંદર મોટા મોટા ગાબડા પડી શકે છે. લગભગ 20% જેટલું શેર બજાર તૂટી શકે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની જે 7મો તબક્કો છે એનું મતદાન છે અને હવે 4 જૂને જ્યારે પરિણામ જાહેર થવાના છે ત્યારે બધાની નજર શેર બજાર ઉપર છે કે શેર બજાર કેવી રીતના રિએક્ટ કરશે. 4 જૂને જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે બજાર ઘટશે વધશે એ બધા રોકાણકારો અને જાણકારો બધાની નજર છે. આજે અમે વાત કરીશું કે કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના મુખ્ય રણનીતિકાર જીતેન્દ્ર ગોહિલે 4 જૂને શેર બજાર કેવું રહેશે એના વિશે એક વાત કરી છે, તો એ વિશે તમને જાણકારી આપીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, જીતેન્દ્ર ગોહિલનું કહેવું એમ છે કે જો કોઈ સંજોગોની અંદર એનડીએ ગઠબંધનની સરકાર નહીં બને તો શેર બજારની અંદર મોટા મોટા ગાબડા પડી શકે છે. લગભગ 20% જેટલું શેર બજાર તૂટી શકે અને એ પાછું શેર બજારને ઊભું થતાં ખાસો સમય લાગશે. એટલે એનડીએ સરકાર નહીં બને તો શેર બજારની અંદર મોટું નુકસાન થઈ શકે એવું જીતેન્દ્ર ગોહિલે વાત કરી છે. જોકે સાથે સાથે પાછું એમણે એવું પણ કીધું કે આની શક્યતા ઓછી લાગી રહી છે કે એનડીએની સરકાર નહીં બને, પરંતુ રોકાણકારોએ ચૂંટણી પહેલાં એટલે પરિણામો જાહેર થાય એ પહેલાં પોતાનું જે જોખમ છે એ ઓછું કરી નાખવું જોઈએ એવી એમણે સલાહ આપી છે. હવે એક વાત સમજવા જેવી છે કે આજે 1 જૂન છે એટલે આજે મતદાન પૂરું થઈ જશે, પછી એક્ઝિટ પોલ આવશે, પણ આજે શુક્રવાર છે એટલે કાલે શનિવારે બજાર બંધ રહેશે, રવિવારે શેર બજાર બંધ રહેશે. હવે એક્ઝિટ પોલ જે આવશે એની જે અસર છે એ સોમવારે એટલે 3 તારીખે જોવા મળશે અને એ પછી 4 તારીખે જ્યારે પરિણામો જેમ જેમ જાહેર થતા જશે એમ શેર બજાર ઉપર અસરો દેખાવા માંડશે. જીતેન્દ્ર ગોહિલે એવી વાત કરી છે કે ભાજપે 2019ની અંદર 303 બેઠકો મેળવી હતી. હવે એવા સંજોગોની અંદર જો ભાજપને આ 303ની આજુબાજુ કે 10-20 સીટ જો વધારે મળશે તો શેર બજારની અંદર મોટો ફરક નહીં જોવા મળે. એટલે શેર બજાર સ્ટેન્ડ સ્ટીલ રહે, એમાં કંઈ ખાસ મોટી ઉછળકૂદ જોવા નહીં મળે. જો એનડીએ સરકાર બને એટલે ભાજપ અને એના જે સહયોગી પાર્ટીઓ છે એની સાથે જો ગઠબંધનમાં સરકાર બનાવવાની નોબત ઊભી થાય તો શેર બજાર 5થી 10% જેટલું તૂટી શકે. પણ એનડીએ સરકાર જ નહીં બને અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની જાય તો શેર બજારની અંદર રમખાણ મચી શકે અને લગભગ 20% જેટલું શેર બજાર તૂટી શકે એવું જીતેન્દ્ર ગોહિલનું કહેવું છે. એમણે એમ કીધું કે અત્યારે રોકાણકારોએ પીએસયુ શેરો છે, કેપિટલ ગુડ્સ શેરો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિફેન્સ શેરો છે, એ બધામાં વેચવાલી કરવી જોઈએ. એમાં ઘટાડો થાય એવું લાગે છે. જ્યારે આઈટી સેક્ટર અને એફએમસીજીના શેરો છે એ ખરીદવા જોઈએ એવું ગોહિલનું કહેવું છે. દર્શક મિત્રો, એક વાતની અમે અહીંયા સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે અને આ એક જીતેન્દ્ર ગોહિલનો પોતાનો ઓપિનિયન છે, એ અમે તમારી સાથે શેર કર્યો. પરંતુ શેર બજારમાં રોકાણ કરતી વખતે તમારે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે. કારણ કે રૂપિયા તમારા છે અને જોખમ પણ તમારું છે, એટલે તમારે એટલું જે તમારા એક્સપર્ટ હોય એનો ઓપિનિયન લઈ લેવો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.